ભારતને સંસ્કૃતિ અને પરંપરાનો દેશ કહેવામાં આવે છે, પરંતુ કેટલીક પરંપરાઓ એવી છે જે તમને ચોંકાવી દેશે। જી હા, હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં હાટી સમુદાયની એક એવી પરંપરા છે જેના વિશે તમે ભાગ્યે જ સાંભળ્યું હશે। વેલ એક પરંપરા કે જેના માટે સ્ત્રીઓએ બલિદાન આપવું પડે છે। જી હા, જેથી જમીન અને ઘર વિભાજિત ન થાય તેથી તે પોતે વિભાજિત થાય છે। તેની પોતાને ઘણા ભાઈઓમાં વેચે છે અને આ પરંપરાને હાટી સમુદાયમાં જોડીદાર પરંપરા કહેવામાં આવે છે, જ્યાં ચૂલો વેચી ન શકાય તેથી પત્ની પણ ભાગીદારીમાં રહે છે। પરિવારને એક સાથે રાખવાની જવાબદારી ઘરની સૌથી મોટી વહુની હોય છે। ચલો આ પ્રથાને થોડી સરળ રીતે સમજીએ। તમે સમજો કે એક ઘરમાં 3 કે 4 દીકરા છે અને ઘરની હાલત થોડી ખરાબ છે। આવી સ્થિતિમાં જે સ્ત્રીએ ઘરના મોટા દીકરા સાથે લગ્ન કર્યા છે, હવે આ જવાબદારી તેમના ઉપર આવી પડે છે। ઘરની દીવારો વિભાજિત ન થાય, ચૂલો ન વિભાજિત થાય, તેથી જ મોટી પુત્રવધુએ તેના પતિ સિવાય તેના પતિના ભાઈઓ સાથે પણ લગ્ન કરવા પડે છે। અને સૌથી નવાઈની વાત તો એ છે કે મહિલાને આ નિર્ણય વિશે કંઈક પૂછવામાં નથી આવતું। તેણીને ફક્ત એટલું જ કહેવામાં આવે છે કે હવેથી તેણે સંબંધ જાળવી રાખવાનો છે, જેના વિશે નવવધુએ વિચાર્યું પણ નહીં હોય। હવે આ જોડીદાર પરંપરા વિશે કેન્દ્રીય હાટી સમિતિના મહાસચિવ કહે છે કે હાટી સમુદાયને તેમની વિશિષ્ટ પરંપરાને કારણે જ સરકારી દરજ્જો મળ્યો છે। એટલું જ નહીં, મહાસચિવે આ લગ્ન પાછળનું કારણ પણ સમજાવ્યું। તે કહે છે કે પાંડવો આ વિસ્તારની આસપાસ કેટલાક સમયથી રહેતા હતા અને તેમની એ જ સંસ્કૃતિ હાટી સમુદાયમાં પણ પહોંચી છે। વેલ આ પ્રથા અથવા પરંપરા વિશે તમારે શું અભિપ્રાય છે, કોમેન્ટ કરીને જણાવજો અને બાકી બધા વિડીયોઝ માટે તમે જોતા રહો મંતવ્ય ન્યૂઝ।